જો તૈલંગ બ્રાહ્મણના પ્રકાર છે કે બ્રાહ્મણ જે તૈલંગ પ્રદેશમાં જ હતા પહેલેથી, એક પ્રકાર હતો. એ લોકોને કહેવાતા હતા તૈલંગાણી બ્રાહ્મણ, જે ઓલરેડી ત્યાં જ સ્થિત હતા પહેલેથી જ તૈલંગ પ્રદેશમાં જ. અને એક બીજી કમ્યુનિટી હતી જે બ્રાહ્મણ માઇગ્રેટ થઈને નોર્થમાંથી કે ગમે ત્યાંથી માઇગ્રેટ થઈને તૈલંગ પ્રદેશમાં આવી. બરાબર. હવે જે માઇગ્રેશન વાળી જે કમ્યુનિટી જે છે, જે તૈલંગ પ્રદેશમાં આવીને જે રાજાઓએ એમને શરણ આપી ઇન ધ lieu ઓફ ધ એટેક્સ ફ્રોમ ધ મુસ્લિમ્સ, તો એમાંય પાછી ડિવિઝન છે, ક્લાસિફિકેશન છે. પહેલો ક્લાસિફિકેશન જે નોર્થ ઇન્ડિયાથી આવેલો હોય તૈલંગ પ્રદેશમાં જઈને અને એમને શરણ આપેલી હોય, એ બધા લોકોને કહેવાતા હતા વેલનાડુ બ્રાહ્મણ. વેલનાડુ એટલે નોર્થ ઇન્ડિયામાંથી માઇગ્રેટ થયેલા. ઓકે, આ પહેલો કમ્યુનિટી. બીજી કમ્યુનિટી છે વેગીનાડુ. ત્રીજી કમ્યુનિટી છે મુર્કીનાડુ. ચોથી કાસલનાડુ અને કર્ણકર્મ બ્રાહ્મણ. આવી રીતે 5 પ્રકારની કમ્યુનિટી જે માઇગ્રેટ થઈને આવેલી છે. ઇટ ઇઝ ખાલી વેલનાડુ માઇગ્રેટ કમ્યુનિટી નથી, માઇગ્રેશનની કમ્યુનિટી નથી એટલી. વેગીનાડુ પણ માઇગ્રેટ કરીને આવેલી હતી. મુર્કીનાડુ, કાસલનાડુ, આ બધાનો એક્સપ્લેનેશન અહીંયા આપેલો છે મેં અહીંયા આર્ટિકલમાં. એક મિનિટ જોવો ની અંદર નીચે છે કે નીચે. આ જાતિ ભાસ્કરનો પણ મેં રેફરન્સ આપેલો છે. ગુજરાતીમાં લખેલો છે આર્ટિકલ, ઇંગ્લિશમાં પણ છે, ગુજરાતીમાં પણ છે. આ જુઓ, અહીંયા એનું એક્સપ્લેનેશન પણ લખ્યું છે. વેલનાટી, વેલ્લાટી કે વેલનાડી. જનરલી મહાપ્રભુજીને વિશે કહે વેલનાટીય એમ કહે છે ને આપણે, વેલનાટીય અથવા વેલનાડી અથવા વેલનાડુ. તો એનો અર્થ છે બ્રાહ્મણ તૈલંગ દેશના નથી, પણ બહારથી આવેલા, નોર્થ ઇન્ડિયાથી આવેલા. વેલ એટલે બહારનો અને નાડુ એટલે દેશ, બાહ્ય દેશથી આવેલા માઇગ્રેટ થઈને ઉત્તરીય તૈલંગ બ્રાહ્મણ તરીકે પણ ઓળખાયા. તો બહાર એટલે કે આઉટકાસ્ટેડ નહીં ભઈલા, આઉટકાસ્ટેડ નહીં, બહારથી માઇગ્રેટ થઈને આવેલા. વેલ એટલે બહારના, આઉટકાસ્ટેડ નહીં, માઇગ્રેટ થઈને આવેલા, એવો અર્થ છે. વેગીનાડુ, ત્યાં શું છે? વેગી એટલે વેગી શબ્દ તેલુગુમાં વેગી શબ્દ જે છે એ નાશનો અર્થ આપે છે. કોઈ ગામ ડિસ્ટ્રોય થઈ જાય તે વખતે કોઈ કારણવશ કોઈ ગામ ડિસ્ટ્રોય થઈ જતું હોય, અથવા તો યવન આક્રમણના કારણે ડિસ્ટ્રોય કરી દે, યવનના રાજાઓ કદાચ કોઈ પણ કારણસર કોઈ ગામ ડિસ્ટ્રોય થઈ જાય, તો ગામ ડિસ્ટ્રોય થઈ જાય, વિનાશ થઈ જાય ગામનો, કારણ એ બીજા ઘણા અન્ય કારણના કારણે દેશાંતર કરે, તૈલંગમાં સ્થળાંતર કરે, તે બધાને વેગીનાડુ કહેવાય. મુર્કીનાડુ, મુર્કીનાડુ જે છે, મુર્કી એટલે મૃત્યુ, મુર્કી એટલે મૃત્યુ. મુર્કી શબ્દ જે છે તેલુગુમાં મુર્કી એટલે મૃત્યુ, નાડુ એટલે દેશ. તો મુર્કીનાડુ બ્રાહ્મણ જે છે તે પોતાના જો પહેલાનો જે રાજા છે એ જ રાજાનું મૃત્યુ થાય અને પછી જો કોઈ એ રાજાનો ઉત્તરાધિકારી ન હોય કોઈ, અથવા એ રાજા જે છે કરપ્ટ હોય અને કરપ્શનના કારણે બીજા દેશમાં દેશાંતર કરે, સ્થળાંતર કરે, તો એવા બ્રાહ્મણોને કહેવાતું હતું મુર્કીનાડુ બ્રાહ્મણ. આ ખાલી ટેગિંગ છે, આ આઉટકાસ્ટ નથી. ટેગિંગ છે કે ભાઈ આ કારણે આવેલા છે, ભાઈ અમારા પ્રદેશમાં આ લોકો આ કારણે આવેલા છે અમારા પ્રદેશમાં. ટેગિંગ છે. વર્ણ જે છે તે મુખ્યતયા ધર્મ પર ડિપેન્ડન્ટ છે કે તમે કેટલો ધર્મનો અનુસરણ કરો છો. એમાં જન્મને કઈ સ્થાન નથી, અને કલયુગમાં જો કે પ્રમોશન થતું નથી વર્ણનું,
તેથી બાય ડિફોલ્ટ આપણે એમ કહીએ છીએ કે ભાઈ બ્રાહ્મણના ઘરે કોઈ જન્મ્યો છે તો એ ભાવિ વૃત્તિના કારણે આપણે એમ ગણીએ છીએ કે ભાઈ આ એ મોટો થઈને બ્રાહ્મણ જ થવાનો ને. પણ ભાઈ નેસેસરી નથી મોટો થઈને બ્રાહ્મણ જ થવાનો. મોટો થઈને અધ્યયન કરશે. અષ્ટવર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત થાય છે અત્યારે. 8 વર્ષના બાલકને ઉપનયન સંસ્કાર આપવો જોઈએ બ્રાહ્મણ જો હોય તો. મેક્સિમમ એજ ઉપનયન સંસ્કારની 8 વર્ષ છે. 8 વર્ષ પછી એક્સિટ ન કરી શકાય. કરેશ કોઈ અષ્ટવર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત આ આજ્ઞાનું પાલન કરેશ? તમ અધ્યાપયિત કરે છે? વેદનો આજ્ઞા છે. 8 વર્ષના બાળકને ઉપનયન સંસ્કાર કરવો જોઈએ, કરાવવો જોઈએ અને એને અધ્યાપન કરાવવું જોઈએ, અધ્યયન કરાવવું જોઈએ, ભણાવવું જોઈએ વેદ. 8 વર્ષના બાળકને ભણાવે છે આજે કોઈ? વેદ ભણાવે છે? કેટલા ભણાવતા હશે? મહાપ્રભુજી ભણેલા છે એવી રીતે. એમના ચરિત્રમાં પણ આવે છે મહાપ્રભુજી. 11 વર્ષ સુધી તો મહાપ્રભુજી સર્વશાસ્ત્ર નિષ્ણાત થઈ ગયા હતા. 11 વર્ષના સુધીમાં તો તેમણે આવી રીતે ઉપનયન સંસ્કાર લીધો. એક્ઝેક્ટલી જે વેદે કહ્યું તે રીતે. એક્ઝેક્ટલી જે વેદે કહ્યું કે ઉપનયિત તમ અધ્યાપયિત, અષ્ટવર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત તમ અધ્યાપયિત. સ્વાધ્યાયો ધેતવ્ય સાંગો વેદો ધ્યેયો જ્ઞેય. ઉપરથી વેદાધ્યયન એકલું ખાલી પોપટની જેમ નહીં કરવું જોઈએ અધ્યયન. સાંગો વેદો ધ્યેયો ધ્યેય. વેદાંગ સહિત વેદનો અધ્યયન કરવું જોઈએ. સાંગ વેદનો અધ્યયન કરવું જોઈએ. આ બધાનું પરિપાલન મહાપ્રભુજીએ કરેલું છે.